જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્રત ઉપવાસ માટે ખાસ એકદમ પોચા અને સ્વાદિષ્ટ શક્કરિયાના ફરાળી થેપલા બનાવીશું. તો તેના માટે મેં 3 નંગ મીડિયમ સાઇઝના એટલે કે વજન પ્રમાણે 200 ગ્રામ શક્કરિયાને ઢોકળિયામાં 15 મિનિટ સુધી વરાળથી બાફી લીધા હતા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલીને તેને છીણી લઈશું. આ રીતે શક્કરિયાને છીણીને ઉપયોગમાં લેવાથી જો તેમાં થોડા ઘણા રેસા રહેલા હશે તો તે નીકળી જશે. બહુ નાના અને કૂણા શક્કરિયા ન લેવા, નહીંતર તેમાં રેસાનું પ્રમાણ વધુ રહેલું હશે. પછી તેમાં અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. 1/4 ટીસ્પૂન મરી પાવડર અને ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. શક્કરિયામાં પોતાની નેચરલ મીઠાશ રહેલી હોવાથી લોટ બાંધતી વખતે તેમાં ગળપણ ઉમેરવાની જરૂર નથી. 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી ચમચી વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. પછી તેમાં 1 કપ અથવા તો 150 ગ્રામ જેટલો રાજગરાનો ઝીણો લોટ ઉમેરીશું અને થેપલાને બહારથી થોડા ક્રિસ્પી બનાવવા માટે તેમાં 1 ટેબલસ્પૂન શીંગ તેલનું મોણ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી અને મધ્યમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું. આપણે શક્કરિયાને બાફીને લીધા હોવાથી લોટ બાંધતી વખતે તેમાં અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે શક્કરિયામાં જે મોઇશ્ચર રહેલું છે તેમાં જ લોટ સરસ બંધાઈ જશે. જો તમને લોટ જરૂરિયાત કરતાં વધુ નરમ લાગે તો બીજો 1/4 કપ જેટલો રાજગરાનો લોટ ઉમેરી શકો છો. એટલે અત્યારે આપણે ટોટલ 1/4 કપ રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે. જરૂરિયાત કરતાં વધુ નરમ લોટ બાંધશો તો વણતી વખતે થેપલા ફાટી જવાની શક્યતા રહે છે. આ રીતનો લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવાની જરૂર નથી, તરત જ તેમાંથી થેપલા બનાવી શકો છો. વણતી વખતે અટામણ લેવાની જરૂર ન પડે તેના માટે મેં ઓડી-કોબેક પેપર લીધું છે. તેને આદરી ઉપર પાથરીશું અને બાંધેલા લોટમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવી તેને પેપર ઉપર ગોઠવી બાકીનું અડધું પેપર તેના ઉપર ઢાંકી અને હળવા હાથે મધ્યમ જાડું થેપલું વણી લઈશું. તમારી પાસે જો આ રીતનું ઇકોબેક પેપર ન હોય તો તમે કોઈપણ પ્લાસ્ટિકની શીટને તેલથી ગ્રીસ કરીને લઈ શકો છો, અથવા તો જરૂર મુજબ રાજગરાના લોટનું અટામણ લઈને પણ થેપલા વણી શકો છો. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 5 નંગ થેપલા બનાવી શકાય છે. થેપલાને વણી લીધા પછી તેને શેકવા માટે ગેસ પર એક નોનસ્ટિક પેન મૂકી તેમાં અડધી ચમચી જેટલું તેલ મૂકીશું અને તેને સરખું સ્પ્રેડ કરીશું. પેન ગરમ થાય એટલે વણેલા થેપલાને ધીમીથી મધ્યમ આંચ પર શેકી લઈશું. શેકતી વખતે સાઈડમાં અને ઉપર જરૂર મુજબ થોડું થોડું તેલ મૂકતા જવું અને થોડી થોડી વારે તેને તાવેથા વડે ફેરવતા જવું, જેથી બંને બાજુથી એક સરખા શેકાય અને અંદરથી પણ બિલકુલ કાચા ના રહે. એક થેપલાને શેકવામાં આશરે 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. બહુ પાતળા થેપલા ન બનાવવા, નહીંતર ઠંડા થયા પછી તે ચવડ થઈ જશે. આ રીતે બંને બાજુથી સરસ લાઇટ બદામી રંગના થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને વારાફરતી બાકીના થેપલા પણ આ જ રીતે વણી તેને ધીમીથી મધ્યમ આંચ પર જરૂર મુજબ તેલ મૂકીને શેકી લઈશું. આ રીતે બનાવેલા ફરાળી થેપલા તમે દહીં, ફરાળી ચટણી અથવા તો સૂકી ભાજી સાથે સર્વ કરી શકો છો. આ સિવાય પણ મેં ચેનલ પર કાચા કેળાના ફરાળી થેપલા, સાબુદાણાના થેપલા, અળવીના થેપલા અને બટાકાના થેપલાની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો વ્રત ઉપવાસમાં તમે પણ આ શક્કરિયાના ફરાળી થેપલા ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.